વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં ફોનિક્સ ઇન્ટરનેશનલ સીબીએસઈ સ્કૂલનો શુભારંભ કરવામાં આવ્યો। મહાશિવરાત્રિનો પાવન દિવસ છે અને ત્યારે આ શાળાની નવી શાખાનો શુભારંભ કરવામાં આવ્યો છે। ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ છેલ્લા 12 વર્ષથી અવિરતપણે કાર્યરત છે અને તેની નવી શાખા અટલાદરા વિસ્તારમાં શરૂ કરવામાં આવી છે। અટલાદરા વિસ્તારમાં ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જેઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શાળાનો શુભારંભ કરાવ્યો। આ સ્કૂલમાં 35થી વધુ ક્લાસ લેબ, ઓડિટોરિયમ સાથે સ્માર્ટ બોર્ડ અને એસી સાથે સ્કૂલ શરૂ થઈ છે। આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સાહેબે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્કૂલનો શુભારંભ કરાવ્યો। સાથે આવેલ તમામ શાળાના બાળકો, આચાર્ય અને વાલીઓને સંબોધિત કર્યા। આ સ્કૂલમાં બાળકોને જરૂરિયાત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સ્કૂલ દ્વારા પ્રામાણિક શિક્ષકો દ્વારા બાળકોને ભણતર સાથે બીજી બધી એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે। ફોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો શુભારંભ પહેલા બાળકો દ્વારા કરવામાં આવ્યું। મહાશિવરાત્રી પાડવા નિમિત્તે શિવ તાંડવની પ્રસ્તુતિ કરવામાં આવી। સૌને મારા નમસ્કાર, સુપ્રભાતમ। આજે આપણા બધાના માટે સૌભાગ્યનો દિવસ છે। 144 વર્ષ પછી મહાકુંભની જે શરૂઆત થઈને આજે મહાકુંભનું સમાપન છે। શિવરાત્રીનો દિવસ છે એટલે સૌપ્રથમ આપણે ગણેશજીને યાદ કરી લઈએ। આમ તો આપણે પ્રાર્થનાના માધ્યમથી ગણેશજીને યાદ કર્યા જશે, મહાદેવને પણ યાદ કર્યા હશે, પણ જય ગણેશ ગિરજા સુવન મંગલ મૂલ સુજાન કહત અયોધ્યા દાસ જિલ્લાના અમારા પાર્ટીના પણ પૂર્વ અધ્યક્ષ થઈ ચૂક્યા છે। રાજકારણની આમ તો શરૂઆત બધાએ સાથે કરેલી એવા શ્રી જયપ્રકાશ પટેલ સાથે વડોદરા મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર સન્માન્ય પિંકીબેન સોનીજી, વડોદરા જિલ્લાના મારા શિક્ષણના સાથી, મારા પરિવારના સભ્યો સન્માન્ય ડીઓ અને ડીપીઓ મહેશભાઈ પાંડેજી, પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશભાઈ રન્નુ, અને સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં જે સહયોગી બનવાના છે એ વર્ષોથી જે કામગીરી કરી રહ્યા છે, બાળકોને પ્રજ્ઞાવાન, ચરિત્રવાન, સંસ્કારવાન બનાવવાનું જે કામ વર્ષોથી કરી રહ્યા છે એવા ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર સન્માનીય મુકેશભાઈ દાદવાણીજી, ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર શ્રીમતી પૂજા દાદવાણી અને અત્રે ઉપસ્થિત સ્ટેજ પર તમામ ઉપસ્થિતને મારા પ્રણામ કરું છું। અને સાથે સાથે જે સમાજના શ્રેષ્ઠીઓ હશે, આપણા વિદ્યાર્થી મિત્રો હશે, સમાજના આગેવાનો છે, જે આપણા પાંડાલમાં આપણા कैंपस में उपस्थित है, तमाम ने मारी शुभेच्छाओं, तमाम ने प्रणाम, तमाम ने हर हर महादेव। इतनी सारी भीड़ आई है तो आप सबका भी मैं स्वागत करता हूँ, पेरेंट्स का, स्टूडेंट्स का और हमारे सारे स्पेशल गेस्ट का। हम सब एक ही विजन से चल रहे हैं कि बच्चे को एकेडमिक इजी हो, एक ही जगह पे सारी चीजें, स्कूल विद कोचिंग, स्पोर्ट्स, स्किल, ये कैंपस का एक ही विजन है कि जो मैंने मेरे बेटे के अंदर देखा था कि मेरे वाइफ स्कूल का प्लान कर रहे हैं, उसका ट्यूशन का। હું મુકેશ અદવાણી, ફિનિક્સ ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર। આજ રોજ શિવરાત્રિના શુભ દિવસે 26 ફેબ્રુઆરીના ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ યુનિટનું ઉદ્ઘાટન રાખેલું છે। આ સ્કૂલનું વિઝન બચ્ચાઓને કમ્પ્લીટ એજ્યુકેશન, એકેડેમિક્સ એક જ પ્લેસ પર આવી જાય કે બચ્ચાઓને સ્કૂલ, ટ્યુશન, ફાઉન્ડેશન, જેઈ નીટની પ્રિપેરેશન્સ એક જ જગ્યા પર મળી જાય, સાથે સાથે સ્પોર્ટ્સ, સ્કિલ અને ઓવરઓલ ડેવલપમેન્ટ પર ફોકસના હેતુ સાથે ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલની આપણે રચના કરેલી છે। આજે 11 વાગ્યાથી ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું ઉદ્ઘાટન એરેન્જ કરેલું છે। વડોદરાના બધા જ પેરેન્ટ્સ, અમારા ગેસ્ટ, ચીફ ગેસ્ટની હાજરીમાં આ ફિનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલનું ફંક્શન સ્ટાર્ટ થશે। છેલ્લા 13 વર્ષથી વડોદરામાં કાર્યરત છે। 9 થી 12 ધોરણની મકરપુરા ડીમાર્ટની બાજુમાં ફિનિક્સ સ્કૂલ છેલ્લા 8 વર્ષથી ચાલી જ રહી છે અને આ અમારું નવું એક સોપાન નર્સરી ટુ 12
CBSE આજરોજ ઉદ્ઘાટન છે. એપ્રિલમાં અમે GACBનું આની બાજુમાં જ અમે ઓપનિંગ રાખીશું. આના કોન્ટેક્ટ નંબર અને એનું એડ્રેસ અમે તમને નીચે લિંકમાં શેર કરી દઈશું.